કદાચ કોઈ માણસને પુત્ર ન હોય, ભાઈ ન હોય, બીજા કોઈ સગા કુટુંબીઓ પણ કદાચ હયાત ન હોય, માતા ન હોય, સ્ત્રી ન હોય, કોઈ એનો સ્વામી ન હોય, શેઠ માલિક ન હોય, તો એની અર્ધોદય ક્રિયા કેવી રીતે થાય? તો એવા નિરાધાર એવા સ્ત્રી કે પુરુષ એને મુક્તિ કેવી રીતે મળે? ત્યારે ભગવાન કહે છે કે હે પંખીરાજ, સપુત્રો વાય પુત્રો વા નરો નારીપતિસ્તથા જીવન્નેવ સ્વયં કુર્યાન મૃતો યક્ષયમાપ્નુયાત. જેને કાંઈ હોય કે ન હોય, જોકે હોય તોય ભલે, આમાં તો બે વસ્તુ લખ્યું છે, સપુત્રો વા અપુત્રો વા, પુત્રવાળા હોય કે પુત્ર વગરના હોય, પણ જો પોતાના કલ્યાણને ઈચ્છતા હોય તો સગાવાલા હોય તોય ભલે, ન હોય તોય ભલે, તોય પણ એ વ્યક્તિ પોતે જીવતા જ જો પોતાની ઉત્તરક્રિયા કરી લે તો મૃત્યુ પછી તેને અક્ષય ફળની પ્રાપ્તિ. હવે પાછળથી એમ પૂછવું કે બાને શું ભાવતું, એની કરતાં બા એની મેળે જ ભાવતું હોય દેતા જાય તો કાંઈ ઉપાધિ રે નહીં. અને હવે તમે ઉત્તરક્રિયામાં કાંઈ બહુ માનતા નથી, બહુ ઓછું થઈ ગયું છે, પણ શાસ્ત્રોનો એવો નિયમ છે કે કરવું જ પડે. જુઓ, શાસ્ત્ર આપણને એવું કહે છે કે 10 દિવસ સુધી એનું શરીર વૃદ્ધિને પામતું હોય, 10 દિવસે તમારું સૂતક પૂરું થાય એટલે એકાદશા શ્રાદ્ધ થાય, પછી 12મા દિવસે દ્વાદશા શ્રાદ્ધ થાય, અને 13મા દિવસે ત્રયોદશા, જેને સપિંડીકરણ શ્રાદ્ધ કહેવામાં આવે. અને એ સપિંડીકરણ શ્રાદ્ધ તમે કરો તો એની અંદર પિંડ કાપવામાં, પિંડ વેરવામાં આવે. તો જ્યાં સુધી પિંડ વેરાયા નથી ત્યાં સુધી એને તમારી સાથે સીધો સંબંધ છે. પછી પિંડ વેરાયા પછી એ આપણાથી અલગ પડી જાય. ખ્યાલ આવ્યો તમને? એટલે ત્યાં સુધીમાં એ આપણે 13માને દિવસે જે કાંઈ તેદી એને નીકળવાનું છે. તમને ખબર છે કે બિસ્તરા પોટલા માણસને સાંજે નીકળવાનો હોય તો સવારમાં બાંધે, એટલે સવારથી એ જે કાંઈ આપણે પાછળ કર્યું હોય એ બધું માંડે ભેગું, આ બધું જ લઈને એને જવાનું હોય. હવે બીજી વસ્તુ કે કોઈ પણ વ્યક્તિ ગુજરી ગઈ તો એની પાછળ તમે 7મા દિવસે 9મા દિવસે તમારા સ્વાર્થે લગ્ન પ્રસંગ બીજું ત્રીજું તમે કર્યું, તો તમે 7મા દિવસે કરો એ એક પણ વસ્તુ એને ન મળે. ખ્યાલ આવ્યો? કોઈ જ પણ નહીં, કારણ કે તમારા સૂતક છે એટલે એને કેવી રીતે મળે? અને બીજું કે તમે 7મા દિવસે બધું પૂરું કરી દીધું ને તમે તમારા કામે લાગ્યા તોય એને તો 13 દિવસ સુધી એ સ્થાન ઉપર રહેવું જ પડે નિયમ પ્રમાણે. બીજું કે તમે સપિંડીકરણ તો 7મા દિવસે કરી લીધું, પિંડ વેર્યા, તો એ તો એને કાંઈ મળે નહીં, એટલે આને પ્રેતનું ને પ્રેતનું શરીર રહે. પછી આને આમ નામ જ લઈ જાય, પાછળ કાંઈ કર્યું હોય તો મળ્યું ન હોય. અને કદાચ જીવાત્મા થોડોક પુણ્યશાળી હોય, પોતાની જાતે કાંઈક થોડું ઘણું જિંદગીમાં એણે કર્યું હોય, તો ધર્મરાજાના પાર્ષદો એને એ વ્યક્તિ પિતૃલોકમાં જાય તો એને પિતૃલોક સુધી લઈ જાય. હવે જ્યાં સુધી એ તમારાથી છૂટો નથી પડ્યો, કહેતા તમે પિંડીકરણ નથી કર્યું, ત્યાં સુધી એને પિતૃલોકમાં પ્રવેશ ન મળે. એટલે એ પિતૃલોકના દ્વારે ઊભો રહે. અનેક પિતૃઓ પોતાની પાછળ જે કાંઈ કર્યું હોય એ લઈ લઈને પિતૃલોકમાં જાતો. બહુ એક સુખદ લોક છે, ત્યાં દુઃખ કાંઈ નથી. તો એ બારને બાર ઊભો રહે અને સતત એમને એમ જોયા કરે કે કોઈ કાંઈ કરે છે, કોઈ કાંઈ. જ્યાં સુધી તમે ન કરો, જો ગરુડ પુરાણમાં એવું લખ્યું છે કે તમારે કાંઈક પ્રસંગ આવી ગયો કદાચ અને તમારે આ ત્રયોદશા ન થઈ શકે તો 15 દિવસે, મહિને અથવા 1.5 મહિને પણ આ કરી શકાય, પણ વિધિ વિધાન તો કરવા જ પડે. સમજાય છે? તમે જે વસ્તુ માનો છો એવું કાંઈ ખરેખર નથી. હવે એ વ્યક્તિ ત્યાં પિતૃલોકના દ્વારે ઊભી છે. હવે તમે અહીંયા પછી પાછળ કાંઈ આપો, કારણ કે તમે પિંડીકરણ નથી કર્યું, ટાઈમે તો નહોતું કર્યું, એટલે એનો સંબંધ છૂટ્યો નથી. એટલે એ દરવાજે ને દરવાજે ઊભા રહે, તમે જે કાંઈ આપો એને મળે નહીં. એટલે એકદમ આડ પિંજર જેવા, કારણ કે ભૂખ્યા અંતરશા. ખ્યાલ આવે છે? એને અંદર તો પ્રવેશ નથી. ટાઢ, તડકો, વરસાદ, તમે પાછળ શૈયા આપી હોય પણ તમે પિંડીકરણ નથી કર્યું એટલે એને કેવી રીતે મળે? એ ટાઈમે સૂતક ગયા પછી જ, કદાચ હજી તમે 12મું કરો તોય પણ ચાલે, એમાંય કોઈ 10 દિવસ પછી બહુ વાંધો નહીં, પણ ત્રયોદશા એને અતિ ઉત્તમ માનવામાં આવ્યું છે.
તો આ રીતે એની ગતિ થાય ને પછી તો કેવું થાય કે થોડી થોડી કંઈક તકલીફ થાય, આ તે બધું થાય ને પછી નારાયણ બલિ કરે ત્યારે પિંડીકરણ થાય ને ત્યારે એ આત્મા છૂટો, ત્યાં સુધી એ છૂટો ન થાય. એટલે તો ઘણા પરિવારોની અંદર એવું આવે છે કે 12મા કે 13મા દિવસે સવારે નારાયણ બલિનો વિધિ કરાવી જ નાખે ભેગો. એટલે ક્યાંય પણ કદાચ એ જીવ અટવાણો હોય તો એ એમાંથી છૂટો થાય, આપણે પણ પિતૃ ઋણમાંથી મુક્ત થઈએ. અને પાછળ તમને એમ થાય કે આ બધું આપતા હોય, આ તે આપ્યું હોય ને, તમે જે વસ્તુ તમને પાછળથી કાંઈ આપી તે તમારે નથી ઉપાડવાની. એના માટે યમના 2 પાર્ષદો જોડે હોય. દાખલા તરીકે આગળ કથા આવશે કે તમે રસ્તામાં જાઓ છો તો ત્યાંના બધા શહેરોમાં કર્મ પ્રમાણે રસ્તા આવે, એવા ખાડા ખડિયાવાળા અને ગોખરું કાંટા કાંકરાવાળા આવે. તો તમે પાછળ કોઈએ દીપદાન કર્યું હોય, તમે જીવતા કર્યું હોય તો પાર્ષદ આમ દીવો લઈને ચાલે એટલે એને અજવાળે જીવ જાય તો એ બહુ હેરાન ન થાય. એ બધું જ આની અંદર લખેલું છે, આગળ જતાં બધું આવશે. તો આમાં તો એવું કે છે કે સપુત્રો કે અપુત્રો, દીકરો હોય કે ન હોય, સ્ત્રી હોય કે પુરુષ હોય, જે કોઈ પણ હોય, તો એ વ્યક્તિ જો જીવતા જ પોતાની ઉત્તર ક્રિયા કરી લે તો એમાં સપિંડીકરણ ન કરવાનું હોય, પણ દાન પુણ્ય તો બધું થઈ જાય. તો તમારી ભાષામાં જેને જીવતા જગતિયું કહેવામાં આવે છે. તો મૃત્યુ પછી એને અક્ષય ફળની પ્રાપ્તિ થાય. અને દરેક મનુષ્ય જે દાન પોતે આપ્યા હોય એ બધા જ દાન હંમેશા એની આગળ જરૂર પડે ત્યારે હાજર. કોઈ એવું ન માને કે આ બધું ખોટું છે. અને કળિયુગની અંદર ઉત્તમમાં ઉત્તમ મુક્તિ માટેનો પ્રયત્ન, શરીરમાંથી મુક્તિ માટેનો ઉપાય હોય તો દાન છે. અને એવો જીવાત્મા આ લોક કે પરલોકની અંદર પોતાની જાતે કરીને ગયો હોય એ મહાસુખીઓ થાય છે.